રાજકોટના અજરામર જૈન સંઘ ખાતે આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી તથા ડોક્ટર ચિંતન મુનિ સ્વામીના આશીર્વાદથી શૌર્યભાવ ચાતુર્માસનું સુંદર આયોજન થયું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ છે, જેના ભાગરૂપે આ ચાતુર્માસમાં 36 તપસ્વીઓએ 43 દિવસની કઠિન સિદ્ધિ તપ આરાધના કરી હતી. આ તપમાં નાની વયના બાળકોએ પણ ઉત્સાહભેર જોડાઈને અનન્ય ધર્મશ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા. નવી પેઢી ધર્મ સાથે જોડાય તે માટે સંઘ દ્વારા સુપર 20 જેનઝી ધાર્મિક સવાલોની ક્રિકેટ મેચ જેવી અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી. અગ્રણી ગિરીશ ગાંધી સહિતના મહાનુભાવોએ તપસ્વીઓના પારણા કરાવવાનો પરમ લાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. નમો ઓરિયંતાણમ. જય જિનેન્દ્ર. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિઠાણા 11નું શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટના આંગણે શૌર્યભાવ ચાતુર્માસ ચાલી રહ્યું છે, જેમાં 36 તપસ્વીઓ 43 દિવસની સિદ્ધિ તપની મહાન આરાધના કરી રહ્યા છે. જૈન ધર્મમાં તપનું બહુ જ મહત્ત્વ છે. એ તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે, એટલે તપ એ એક યજ્ઞ છે. તપ કરવાથી સૌભાગ્ય વધે છે, યશ નામકર્મ વધે છે, સ્વાસ્થ્ય વધે છે, પુણ્ય વધે છે. એટલા માટે તપની એ આરાધના એ યશસ્વી આરાધના છે. તપની સાથે સાથે એ 36 તપસ્વીઓમાં યંગસ્ટર જેને કહી શકાય, જેને જૈનજી કહી શકાય, અલ્ફા કહી શકાય, એવી નાની ઉંમરના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, કુમાર કુમારિકાઓ અને એક જ પરિવારના 3 આત્માઓ પણ આ સિદ્ધિ તપની મહાન તપશ્ચર્યામાં જોડાયા છે. રાજકોટમાં સમગ્ર રાજકોટના તપસ્વીઓ અહીંયા આરાધના કરવા માટે થઈને તપસ્વીના પારણામાં સવારે અને સાંજે એ ભોજન લેવા માટે થઈને દાતા પરિવાર આચાર્ય ભગવાન શ્રીને કૃપાથી એવા શ્રીમતી નૈનાબેન ગિરીશભાઈ ગાંધી પરિવાર થાનગઢ રાજકોટવાળાએ આ મહાન લાભ લીધો છે. તો 4 મહિના આ ચાતુર્માસની સાધર્મિક ભક્તિનો લાભ શ્રીમતી રાઈબેન જસુભાઈ આહિર, શ્રીમતી સોનલબેન અલ્પેશભાઈ આહિર પરિવારે લીધો છે. એ અજરામર સંઘેનું ગૌરવ અનુભવે છે. એની દાતા પરિવારની, તપસ્વીઓની અને સંઘની વ્યવસ્થા પણ 2 નમૂન છે. એટલે આ ચાતુર્માસ ખૂબ જ ઉમંગ અને આનંદ સાથે નાનાથી મોટા લઈને આગળ વધી રહ્યા છે. એમાં આજનું યંગસ્ટર એ ધર્મભાવથી વધુને વધુ નજીક આવે, સાધુ સાધ્વીજીની પાસે સત્સંગમાં રહે, એમને ધર્મના સંસ્કાર, એમને વિનયના સંસ્કાર, એમને વ્યવહારિક જીવનના સંસ્કાર આવે, એ માટે થઈને આજના સમય અને સમાજને અનુલક્ષીને રાજકોટ અજરામર સંઘે સુપર 20 જેનજી ધાર્મિક સવાલોની ક્રિકેટ મેચનું પણ આયોજન કર્યું છે. એમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. બધા જ યંગસ્ટર 20 વર્ષ સુધીના એ ટીનેજર્સ છે. ખૂબ જ હોંશથી, ઉલ્લાસથી તેઓ શ્રીએ પોતાના બુદ્ધિના કૌશલ્યથી આજે આ ધાર્મિક સવાલ જવાબની મેચમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને સેમિફાઇનલ રાઉન્ડમાં આગળ વધ્યા છે. આ રીતે શૌર્યભાવ ચાતુર્માસમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રીના આશીર્વાદથી અને સમગ્ર રાજકોટના તમામ સંઘોના સંઘપતિઓ, પદાધિકારીઓના સહકારથી તેમજ ગોંડલ સંપ્રદાયના દરેક સંત સતીજીઓના શુભ ભાવથી, શુભેચ્છાથી, શુભકામનાથી રાજકોટમાં અજરામર સંઘમાં ખૂબ જ સુંદર ધર્મ આરાધના થઈ રહી છે. એની અનુમોદના કરીએ છીએ. દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, અભિનંદન, અભિનંદન. શુભમ. જય અજરામર. મારું નામ નેમિશ ગિરીશભાઈ ગાંધી છે. અમે અહીંયા 36 લોકોને સિદ્ધિ તપના પારણાનો જેમને ભાવચંદ્રજી ગુરુદેવના સાનિધ્યમાં અમને લાભ મળેલ છે અને બધા તપસ્વીઓને હજી પણ ખૂબ સારી સાતા ઉપજે અને આવો અનેક લાભ અમને હજુ મળતો રહે.
જય જિનેન્દ્ર. મારું નામ ગિરીશભાઈ શાંતિલાલ ગાંધી, રહેવાસી થાનગઢ, હાલ રાજકોટ. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા ડૉક્ટર શ્રી ચિંતન મુનિ સ્વામીના આશીર્વાદથી અમને સિદ્ધિ તપસ્વીના પારણાનો ખૂબ જ લાભ મળેલ છે અને આવો ને આવો લાભ અમારા ગાંધી પરિવારને મળતો રહે એવા આશીર્વાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અજરામર ઉપાશ્રયના સિદ્ધિ તપના ચાલી રહ્યું છે. તેમાં ગચ્છાધિપતિ શ્રી ભાવચંદ્ર પૂર્ણથી પ્રેરણાથી ખૂબ જ સારી રીતે અને સરસ પારણાની તપની અને પચકારની વ્યવસ્થાથી કારણે સારામાં સારી સાતા રહે છે દરેક સભ્યોને. અને એક ઘરમાંથી 2-3 મેમ્બરો પણ સિદ્ધિ તપ કરી રહ્યા છે. દરેકને સાતા સારી છે અને હજી પણ સંપૂર્ણ નિર્વિઘ્ને આ સિદ્ધિ તપ પૂર્ણ થશે અને ગ્રુપ સારામાં સારી રીતે અજરામર દાદાના વારણા થશે. હું અજરામર સંઘમાં ટ્રસ્ટી કિરીટ સંઘવી છું. અહીંયા 36 તપસ્વીના સિદ્ધિ તપના પારણા છે. તેમનો લાભ થાનવાળા ગિરીશભાઈએ લીધો છે. તેમનો ખૂબ ખૂબ આભાર. આ બધું અમારે આચાર્ય મારા સાહેબ ગુરુદેવ ભાવચંદ્રજી મહારાજ સાહેબને હિસાબે બધાને ખૂબ જ સાતા રહે. અને હજી આજે 5 ઉપવાસ પૂરા થયા. 5મી બારીનો 5મો ઉપવાસ તેના પારણા છે. 6, 7 અને 8 તપસ્યા જે બાકી છે તે પણ નિર્વિઘ્ને થાય એવી અજરામર દાદાની કૃપાથી થઈ જશે બધું. અને તપસ્વીને ખૂબ જ સાતા રહે એવી અજરામર દાદા પાસે પ્રાર્થના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી અને ગુરુદેવના આશીર્વાદથી અત્યારે અમારા બધાના સિદ્ધિ તપ થઈ રહ્યા છે. તેમનો આશીર્વાદ અને તેમની કૃપાથી અમારા સિદ્ધિ તપ એકદમ સુંદર રીતે થઈ રહ્યા છે. કોઈપણ જાતની તકલીફ કે કોઈપણ જાતની આસાધના નથી થતી. ગુરુદેવના ખૂબ ખૂબ આશીર્વાદ છે. બાકી ગુરુદેવની કૃપા, ગુરુના આશીર્વાદ અને મનના મકબરથી અમારું કાર્ય શુભ રીતે ચાલુ થઈ રહ્યું છે, શરૂ થઈ ગયો છે. સિદ્ધિ તપના પારણાનો લાભ થાનગઢવાળા ગિરીશભાઈ શાંતિલાલ ગાંધી સાથે તેમને લીધો છે. તેમનો ખૂબ ખૂબ આભાર. સરસ રીતના બધું પારણાનો લાભ લીધો છે અને દરેક સાધુ સંતોની સેવામાં દરેક પડે સાથે જ હોય. વયાવચમાં કે ગમે ત્યારે સાધુ સાધ્વી તેમને કહે એટલે ગિરીશભાઈ અને નેમિસ હાજર જ હોય. જય જિનેન્દ્ર. હું પંકજભાઈ શાંતિલાલ ગાંધી, અમારા ભાઈ ગિરીશભાઈ શાંતિલાલ ગાંધીના આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રની અસીમ કૃપાથી આ લાભ મળી રહ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે ધર્મક્રિયામાં આગળ વધતા રહે અને આચાર્ય ગુરુદેવશ્રીના આશીર્વાદ વરસતા રહે. જય અજરામર. હું કંકુ મહિલા મંડળ અજરામર સંઘની પ્રમુખ મહિલા મંડળની. અહીંયા સિદ્ધિ તપની સામૂહિક આરાધના થઈ રહી છે. એમાં 36 સિદ્ધિ તપના આરાધકો છે અને દાતા પરિવાર, ગાંધી પરિવાર જે થાનગઢના છે, બિપિનભાઈ, ગિરીશભાઈ ગાંધી, તેમના તરફથી બંને ટાઈમ સવારે પારણા અને સાંજે અત્તરવાણા કરાવ્યો છે, જે ખૂબ જ સાતાકારી છે. અને આગળની બારીના ઉપવાસ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યા છે અને ગુરુદેવના પચખાણ પણ એટલા સાતાકારી છે કે અમને કોઈ તકલીફ થતી નથી અને બહુ જ સરસ રીતે અમારો સિદ્ધિ તપની આરાધના આગળ વધી રહી છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હું દીપાલી મેઘાણી. સિદ્ધિ તપ અમારું ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. જેમ મીનાબેને કીધું એ પ્રમાણે અહીંયા ખૂબ જ સરસ રીતે સાતાકારી પારણા બી કરાવવામાં આવે છે. સિદ્ધિ તપ એટલે શું, હું ટૂંકમાં જ ખાલી કહેવા માંગીશ, જે ધીમે ધીમે બારીઓ ઉપર જાય છે એવી રીતે મન મક્કમ થાય છે અને શારીરિક એ માટે એના ઓલા લહેમાં એ વણાઈ જાય છે. એટલે સિદ્ધિ તપ એટલે ક્રમશઃ કર્મની નિર્જરા કઈ રીતે થાય છે એના માટેનું આ સિદ્ધિ તપ છે, જે અલગ અલગ બારીઓ કરવામાં આવે છે. જેના માટે અમને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ભાવચંદ્રજી મુનિ અને ડૉક્ટર ચિંતન મુનિ મહારાજ સાહેબના શુભ નિશ્રામાં અમે આદિથાણા 6-8ના શુભ નિશ્રામાં ખૂબ જ સરસ રીતે સિદ્ધિ તપનું મહત્ત્વ બી સમજાવે છે અને કેવી રીતે ક્રમશઃ અમારે પારણા કરવા અને કેવી રીતે અમારે અલગ અલગ આખી બારી કમ્પ્લીટ કરવી એના માટે અમને ખૂબ જ ઉપયોગી અને સાતાકારી અમને સમજાવવામાં પણ આવે છે સાથે. જય જિનેન્દ્ર.